કીધું ને મારો ફોન તો પકડી રાખો બે પકડી રાખો હું આગળ છેલ્લે હું આવી જાય ખુરશીમાંથી સરી ખરાબ લાગે મારો ભાઈ છે નાનો મારો તમારું નામ ના મિત્રો આ તકે ખરેખર આમ તો સન્માન એક એવી વસ્તુ છે રસુભાઈ હાજી હવે ભાઈ ચાલુ રાખજો કેમેરા હવે બોલી મિત્રો આજે ખરેખર બહુ આનંદની લાગણી સાથે કહેવું પડે કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા મુકામે જે મણિનગર અમારી મણિનગર છે અને સાવરકુંડલા મુકામે મણિનગર છે અને આજે તમામ જે પિન્ટુભાઈ મલેક સહિત જે નાના મોટા વડીલો ભાઈબંધો હોય આજે અમને અહીંયા બોલાવી અને જે અમને સન્માનિત કર્યા તે બદલ સમગ્ર મુસ્લિમ સમાજ એમાં મુસ્લિમ સમાજમાં પછી મેમણ સમાજ હોય કે સૈયદ સમાજ હોય કે જેમ બાપુ છે એમ આપણા આદરણીય છે એમના હાથે અમારું સન્માન કરી અને જે અમને અહીંયા બહુમાન આપ્યું તે બદલ તમામ મુસ્લિમ સમાજનો અને ખાસ કરીને જે બાપુ જે સુન્ની મુસ્લિમ સમાજ છે એમના પ્રમુખ છે અમને આખી કમિટીએ જે અમારું સન્માન કર્યું તે બદલ અમે એમના ઋણી છીએ. જ્યાં પણ અમારી નાની મોટી જરૂર પડે ત્યાં અમને યાદ કરજો એવી ભાવના સાથે આ તમામ લોકોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો. મારે તો જાજુ ને બોલવું પડે ઘણું એટલે તમને ખ્યાલ ના કર્યો તમારું પાછું સન્માન કર્યું કાઢી નાખો મને છે ને નવજી બોલવા હવે બોલી બોલવામાં તો ખાલી એટલું કહીશ કે અત્યારે અમારું જે સન્માન થયું છે આમ તો અમે સન્માનના પાત્ર નથી કેમ કે સમાજના સેવક તરીકે અને સમાજ માટે અમારે કામ કરવું જોઈએ અમારી ફરજ સમજી અને અમે અમારું કામ કરીએ છીએ પણ અમારા કામને બિરદાવવા માટે અત્યારે અમને જે સન્માનિત કરવામાં આવ્યા છે ભાઈ શ્રી પિન્ટુભાઈ મલેક અને તમામ વડીલો અને મિત્રો દ્વારા એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. બધા બાજુ અસલામુઅલૈકુમ સાથે આમ તો મારા મિત્ર વસંતભાઈ ચાવડા આમ તો તમને ખબર છે કે તુફાન હે કારણ કે કોઈ પણ જ્ઞાતિ હોય કે ધર્મ હોય જો ખોટું થતું હોય તો અનુસૂચિત જાતિ હોય મુસ્લિમ હોય કે પછી હિન્દુ હોય ખોટું થતું હોય કે પછી પોલીસ હોય કે એસપી હોય કલેક્ટર હોય કે પીઆઈ હોય જેને સાચું કહેવાની ટેવ એવા અમારા મિત્ર વસંતભાઈ તેમજ ભરતભાઈ કાતરિયા જે એડવોકેટ છે એ અમને ધક્કો મારવાવાળા ક્યાંક અમે હલવાના હોય તો એ બહાર ખેંચવાવાળા અને હવે હું મારે વાત કરી છે પિન્ટુભાઈ મલેકની પણ અત્યારે લાઈવના માધ્યમથી ભાઈ કહું છું પણ મારો મિત્ર છે મને મારે તુકારાના વ્યવહાર છે કારણ કે અમે નાનપણના મિત્ર છે બે એમનો ભાઈ પણ મારો મિત્ર પણ મલેકની કામગીરી જોઈ આ તો કોઈક નામ લાગતું હતું કે મીડિયાના માધ્યમથી વખાણ કરે ના વખાણ નથી સત્ય હંમેશા
કેવું જ પડે સમાજની વિશે અને મીડિયાના માધ્યમથી સમાજને કેવું પડે કે આ કોણ કઈ રીતના કામ કરે. કારણ કે મેં મારી નજરે જોયું છું. ગઈકાલે મેં એના 2 વિડીયો જોયા તો કે મારા આંખમાં આંસુ આવી ગયા. જે મા બાપને જે પ્રેમ કરે છે કે જ્યારે કોઈ પણ કામ હોય ત્યારે માના શરણોમાં નમન કરી અને ઘૂંટણિયા વળી માને જ્યારે પગે લાગીને એ કામની શરૂઆત કરે ત્યારે આવા વીર પુરુષ તો હું તો કહું છું કે આવા વીર પુરુષને ક્યારે અલ્લાહ ક્યાંય ઠેચ ન આવવા દે. અને તો મારી દિલથી દુઆ છે. આમ તો કહેવાય નહીં કે અલ્લાહથી તો આપણે મોટા ન હોય, પણ છતાંય એને અત્યારે આજે બધા મિત્રો આવ્યા છે એની કરતાં વધારે મેદની આવે અને એનું બહુમાન થાય. આજે અમારું સન્માન કર્યું છે એના કારણે મને વખાણ કરી એમ નહીં, એની કામગીરીને વખાણું છું કે કારણ ગઈકાલે જ મેં એક પાગલ વ્યક્તિને બાપુને મળવા ગયો અને જો કે ગયો એમ કહેવાય જશે કારણ મારો મિત્ર છે એટલે મિત્રો એને ખિસ્સામાંથી નોટ કાઢી 100 રૂપિયા અને બીજા 500 રૂપિયા આપ્યા 600 રૂપિયા. તો એ બાપુએ કીધું બીજા છે બધા આપી દે ને. તે કાલે બાપુ બધા જેટલા પૈસા હતા કેટલા હતા મને ખબર નથી, પણ બધી રકમ એને આપી દીધી. એને ભાડું ન પડે. પછી મને પૂછ્યું, મેં આવો ગાંડાએ કેમ કર્યો, એટલે બધા પૈસા તે કેમ આપી દીધા, આ દારૂ પી જશે કે ના દારૂ નથી પીતો, સદાય જે પીવાય આ મારી રકમ નથી, આ એની છે અને એના માટે જ હું આપું છું. આવા અનેક જે પાગલોને સાધુ સંતો અને ફકીરોને જે સેવા કરે છે એ સેવાનું ફળ છે. અલ્લાહ તાલા એને વધારે આપે એવી મારી દિલથી દુઆ છે. કામ હોય તો બીજા जी